નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો અમરેલીમાં રાજકમલ ચોક ખાતે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે જંગી સભા યોજી હતી. સમગ્ર વાત કરતો અમરેલી જિલ્લાની અનેક નગરપાલિકાના કર્મચારીઓને 5 માસ સુધી પગાર મળતો નથી. તે નિયમિત થાય તે માટે સતત જાગૃત રહેવું પડશે તેવું જેની ઠુમરે જણાવ્યું હતું. સમગ્ર વાત કરતો લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે અમરેલીના રાજકમલ ચોક ખાતે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેનીબેન ઠુમરે અમરેલીની શિક્ષિત અને સમજુ જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં પછાતનું લેબલ લાગેલ છે, તેનું મને ખૂબ જ દુઃખ થાય છે. ત્યારે અમરેલી જિલ્લાને વિકસિત બનાવવા માટે સૌથી મહત્વનું પાયાનું કાર્ય છે તે શિક્ષણ છે. ગાયકવાડી રાજ નીચે આવતા અમરેલી જિલ્લામાં રાજાશાહી વખતમાં ફરજિયાત મફત શિક્ષણનો અધિકાર હતો. ત્યારે અમરેલી, મહુવા, ગારિયાદા, જેસર વિસ્તારના એક પણ ગામડામાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછત ન રહે અને જૂની પરંપરાની સ્કૂલનું નવીનીકરણ થાય અને આધુનિક મોડલ સ્કૂલ બનાવવા માટે મારા પ્રયત્નો રહેશે. આ ઉપરાંત હાઈસ્કૂલથી કોલેજ અને એન્જિનિયરિંગ તેમજ મેડિકલ, ફાર્માસિસ્ટ તેમજ એરોનોટિક્સ તેમજ રાજુલાના દરિયાઈ કાંઠે શિપિંગ એન્જિનિયરિંગ તેમજ કોલેજ શરૂ કરવા માટે મારી સરકારમાં રજૂઆત રહેશે અને જો સંસ્થા તેમાં આગળ આવશે તો તેમાં સારો સહકાર રહેશે. અમરેલી જિલ્લામાં પાણીની અછતના કારણે ઉદ્યોગો આવતા નથી. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે અમરેલીના ઔદ્યોગિક હેતુ માટે પાણીની વ્યવસ્થા કરવાની મારી હંમેશા માંગ રહેશે. લાઠી, દામનગર, લીલિયા, સાવરકુંડલા, મહુવા વિસ્તારમાં લાંબા અંતરની પેસેન્જર ટ્રેન મળે અને અયોધ્યા, કાશી, મથુરા, ચારધામ યાત્રાધામની અહીંયાથી દૈનિક ટ્રેન મળે અને અમરેલી જિલ્લાને ઘણી નગરપાલિકાના કર્મચારીઓને નિયમિત પગારનો પ્રશ્ને તુરંત જ કાર્યવાહી થશે તેવા મારા પ્રયત્નો રહેશે. આ તકે વીરજીભાઈ ઠુમરે જણાવ્યું હતું કે મોદી સરકારે 5 ઉદ્યોગપતિઓના 15 લાખ કરોડ માફ કર્યા છે, ત્યારે દેશનો ખેડૂત પોતાની માંગણીઓ માટે આંદોલનો કરવા પડે છે. કેન્દ્રમાં સરકાર આવશે એટલે પહેલી કેબિનેટમાં ખેડૂતોનું દેવું માફ કરશે. સાથે જણાવ્યું હતું કે વેક્સિન બનાવતી કંપનીની લંડન કોર્ટમાં કબૂલાત પછી સાહેબના સર્ટિફિકેટ પરથી ફોટા ગાયબ કરી દેવામાં આવ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. પ્રથમ વખત આ ઇલેક્શનની અંદર આ ભાષાનો ઉપયોગ એટલા માટે થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી આની શરૂઆત કરી છે. આ જિલ્લો જીવરાજભાઈ મહેતાનો જિલ્લો, પોતે મુખ્યમંત્રી બન્યા, દ્વારકાદાસ પટેલ હોય, નવીનચંદ્રભાઈ રવાણી હોય, મનુભાઈ કોટડિયા હોય, દિલીપભાઈ સંઘાણી હોય કે નારણભાઈ કાછડિયા હોય, આ જિલ્લાની અંદર વીરજીભાઈ ઠુમર હોય, ક્યારેય કોઈ કાર્યકર્તા, કોઈ સમાજના અગ્રણીઓને, કોઈ સામાજિક સંસ્થાઓને દબાવવાની રાજનીતિ નથી કરી. નવા ચૂંટાયેલા ધારાસભ્યો મારફત સાવરકુંડલા અને ગઈકાલે અમરેલીની અંદર એક કિસ્સો સામે આવ્યો. વ્યક્તિ રાતના 12 વાગે ફોન કરીને ઇમોશનલ રડતો હોય, સુરતથી આવેલા લોકોને ફોન કરીને ધમકી અપાતી હોય કે તમે અહીંયા શું લેવા આવ્યા છો. ત્યારે આ પ્રકારની રાજનીતિનો છીલો પાડવાની શરૂઆત ભારતીય જનતા પાર્ટીએ કરી છે. જિલ્લા ઉપર એને હકાવવા હોય તો અમારી માનસિક તૈયારી છે. અમે 15 વર્ષથી આ જિલ્લાની અંદર રાજકારણ કરીએ છીએ. સિંગલ વાર આમ જનતાને, કાર્યકર્તાને કે કોઈ પણ વ્યક્તિને, સામાજિક શ્રેષ્ઠીઓને સિંગલ વાર કોંગ્રેસના એક પણ આગેવાને દબાવની રાજનીતિ ઊભી કરી હોય તો પ્રતાપ દુધા જાહેર જીવન છોડવા માટેની પણ તૈયારી છે. આ ખુલ્લું નામજોગ એટલા માટે કહેવું પડ્યું છે કે આ જિલ્લાની અંદર ભાઈચારાની રાજનીતિ ચાલે છે. બધા જ યુવાનો છે અને નવા શીલો એને ચિતરવો હોય. આજ દિવસ સુધી વડીલોના ચિલાવ ચાલુ હોય તો કાંઈ વાંધો નથી અને નવી પહેલ એને જે આદરી છે એની ઉપર પણ અમારી ચાલવાની માનસિક પૂરેપૂરી તૈયારી છે. ફરી વખત મીડિયા મારફત કહું છું કે વ્યક્તિગત કોઈની સાથે અમારું વનમનસ્ય હોતું નથી, પણ ક્યારેય અમે અમારું આત્મસન્માન, અમારી પાર્ટીનું રક્ષણ ના કરી શકીએ તો અમે પ્રજાનું હિત ક્યારેય ના કરી શકીએ. અને એટલા માટે જ વ્યક્તિગત મેં વાત કરી છે અને આપના મારફત કહું છું કે ફરી વખત આની ભૂલ ના થાય એના માટે ધારાસભ્યો ધ્યાન રાખે. નહીં તો આજ અમારો વારો, કાલ તમારો વારો. તમે તો સત્તા ભોગવી છે, સત્તાની અંદર જન્માશો. અમે તો સત્તા જોઈ જ નથી, એટલે અમે સત્તા વગરના જીવી શકીએ છીએ. સત્તા વગરની યાતનાઓમાં અમે કઈ રીતનું રહેવું એ અમને આવડે છે. પણ તમને જ્યારે નીચેથી જમીન અને સત્તા હાથમાંથી જશે ત્યારે તમારી ઉંમરનો ઘટાડો થશે.